કાળીઓ કલરીઓ વાહ કલ્પા વાહ વાહ ભાઈ તેડવા આયા ને આપણે આજે તેડવા આયા એમ ફાઇનલી ઉન્નતિ પટેલની બેગ બધી લઈને બહાર નીકળી રહ્યો છે લવલી સો હાલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો કેડો હાલ હે કસે કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેવી માં તમારું હાર્દિક સ્વાગત છે અને મારી સાથે જો છે બાડીશ નાયા વગરની આમ करती थी मैं तुमने बताई नहीं पहला बजे आम કરીને આમ करती थी डायरेक्ट सो गाइस सुबह सुबह में ये पार्सल मेरे साथ है क्यों मिंडी भाई હું ગમે ઈ બોલું હે ગાઈસ એક છેલ્લી વાર હોસ્પિટલમાં બતાડવાનું છે તો હવે બતાડી દઉં છે હવે પછી બધું જોવું પડે મારે બધું હવે છેલ્લી વાર બતાડવાનો અવાજ બી નાટકડી છે એક નંબર ની ગાઈસ આ કોઈ હાચી બતાડવાનું તું તો જો નાટકડી કે થઈ ગયા 20 દિવસમાં દવાના બરાબર છે સુનતિ પટેલ આજે પાછા ઘરે આવી રહ્યા છે બરાબર આવી ગઈ છે આવી ગઈ છે એમ ઘણો કપડા લેવા જાઉં છું આજે એમ છે બરાબર છે સો ભાઈ ચલો જોની મારો અવાજ વાગી ગયા છે બપોરના 12 અમે લોકો સવારે આવ્યા 6:30 6:30 તને ખબર મારે શું થયું તું સવારે ટોન જોવા મળશે હવે થોડાક દિવસ કેમ કે આમ જોઈને આવી છું ને એટલે ભેગું થઈ જશે બધું ભેગું થઈ જશે ચલો છોડો સવારમાં આપણે ઘરે પહોંચ્યા ને જ્યારે પહોંચતા હતા ને બ્રિજની નીચે હું ટર્ન મારતો હતો ને તો મને દર વખતે એવી આદત છે કે બ્રિજે પહોંચું ને એટલે હું ક્લચ કરતો હોય ગાડી એમ એન્ડ ટાઈમે બ્રેક મારવા માટે જીગુભાઈ તો ઓટો હતી તો મેં બ્રેક પર પગ મૂકી દીધો ક્લચની જગ્યાએ જોરથી બધા આમ થઈ ગયા બોલ આખી જણા લઈને આવે ત્યારે કઈ નહીં છેલ્લે મને આમ ટર્ન મારવાનો હોય ને કીધું ક્લચ મારી દીધો એટલી જોરથી બ્રેક મારી દીધી वही कल रात कहीं का मुझे तुम्हारे चलो આવડતી નથી દાઈજ મને गाड़ी नहीं आवड़ती નાનલો પોયલો માલો નાનલો પોયલો ये बच्चे अब आजकल के मुझे बोले નાનલો પોયલો નાનલો इसको गाड़ी नहीं आती सुनो भाई सुनो ચલો હવે જોઈએ છીએ આજના દિવસમાં શું થાય છે લેટ્સ ગો સો ગાઈઝ હું શૂટ કરવા માટે નીકળ્યો અને મારા જોડે બહુ ખતરનાક કિસ્સો થઈ ગયો ફોન ચાલુ હતો ને ફોનના ચક્કરમાં મારે જેને લઈને આવવાનું હતું દુકાનની એક્ઝેક્ટ બાજુમાંથી એને લાવવાનું ભૂલી ગયો ને હું છેક ઉન્નતિના ઘેર પહોંચી ગયો શૂટ કરવા પછી યાદ આવ્યું થોડું કંઈક ભૂલું છું આખો માણસ ભૂલી ગયો કે જેને મારે શૂટ માટે લઈને આવવાનો હતો એને હું ત્યાં ભૂલી ગયો એટલે યાર મગજ આ ફોન ચાલુ હોય ને ત્યારે ક્યાંનું ક્યાં ફરતું હોય ને આ ખબર પડતી નથી બરાબર છે અત્યારે એક વિડીયો શૂટ કરવાનો છે હેડ શૂટ છે તો એ શૂટ કરી લઈએ આપણે પહેલાં ફટાફટ બરાબર તો કલ્પો આવ્યો છે ઉન્નતિના ત્યાં કંઈક શૂટ કરવા માટે અત્યારે सब कुछ ऐसा सब चल रहा है ठीक है गाइज चलते हैं हम अभी फिर उसको लेने के लिए वापस કેમ કે શૂટ કરવાનું છે એના વગર ચાલે એવું નથી એટલે લઈ આવીએ પહેલાં તો ગાઈઝ મૂળ કાળીઓ કલરીઓ એટલે હવે તો આપણે શું છે હું કલ્પા બહુ દિવસે તું દેખાયો છું આજકાલ ને બોડી તો બનાવી દીધી છે નહીં ચાલો નહીં ગાંઠ હે હર્ષે ગાંઠ તો જ નહીં આની ફૂટેજ આપું તું ઓ ક્યાં રખડું છું પણ જોયું હા બાબુ ના આપણે વ્લોગ યાદ ને આવ્યો નહીં મેં યાદ કરાય ને તો હવે એની ફૂટેજો લેશે ખાલી ખોટી તમને કવાલી કરશે નથી કઈ ફોન તારો ફોન નથી કઈ આવી ગયો યાર નમસ્તે સાસુમાં નમસ્તે પાયલા સસરા તમે તો કેવા બેઠા છો ટાટા जेठ जेठ जी नमस्ते जेठानी कहाँ है कितनी है नमस्ते पतिदेव 40-50 तो हसे नमस्ते पतिदेव आप क्या खाओगे એને તો પૂછ आप क्या खाओगे એને તો પૂછ आपने बोला था रानी की तरह रखूंगा मतलब वो पिछली रानी थी उसकी तरह रखोगे એમ નહીં એમ પૂછ नवी नवेली दुल्हन बन चुकी हूँ मैं ઓ તુમાર ભાઈ આ બધું નહીં ચાલે બરાબર હાવ તમે આવી રીતે આ બધું બગાડો એ થોડી ચાલે હે ના આ બધું નહીં ચાલે કલ્પા ફિલ્મ સિટી છે આ ફિલ્મ સિટી થોડી છે બનાવવાની તો લાના મે માર દે મારા પપ્પા કહેતા કે ધર્મમાં કામમાં ઢીલ ના હોય વાહ કલ્પા વાહ 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 હો મહેનત છે મહેનત આ જોજો અને
તમારે આવું હા એ થઈ જશે હલાવાય વાહ 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 વાહ. આ ખાલી ટણી તું હતી ને પેલી ખાલી વિડીયોમાં જ કરતો હતો. આ કપડામાં કલ્પાનો વિડીયો આવે ને એટલે તમે જોજો બરાબર કે જેટલી ટણી એને વિડીયોમાં કરી છે ને એના બેકગ્રાઉન્ડ ની અંદર આ બધું કામ કરી ચૂક્યો છે એ કલ્પા. હવે શૂઝ નથી કે ખાલી તમે જોયું ને એટલે મેં આ એના માટે કર્યું એક કાર્ય કરવાનું આપણે થોડા સમય પછી મારે 2 પાંદડે થવાનું છે જેને આવું ના આવડતું હોય તો હું કરી દઈશ. તો મૂળ મુદ્દે તમે ક્યાંથી મારું ગોઠવો બીજી કોઈ વાત નથી. જે હિસાબે હું વાતાવરણને જોઈ રહ્યો છું અને જે હિસાબે પવન માર્કેટમાં બહાર ફૂંકાઈ રહ્યો છે મને એવું લાગી રહ્યું છે કે વાવાઝોડું તો હું ગઈકાલે કદાચ શું કહેવાય એમાં બોલ્યો હતો કે નહીં વ્લોગમાં મને યાદ નથી. મને એવું લાગતું હતું કે 18, 19 ને 20 મેમાંથી એકાદ દિવસ વરસાદ અમદાવાદમાં આવશે. હવે કાલે સવારે વાવાઝોડું આવ્યું હતું એવું મેં સાંભળ્યું. અત્યારે હું વાવાઝોડું આ જોઈ રહ્યો છું બરાબર કે જે ચાલી રહ્યું છે પ્લસ વેધર એકદમ ખતરનાક થઈ ગયું છે માર્કેટમાં તમે જુઓ બરાબર છે. સો બધું ચાલે તો છે જ હવે દેખતે હૈ ક્યા હોતા હૈ. બહુ ખતરનાક માહોલની અંદર હું અત્યારે જીમ પહોંચી ગયો છું ગાઈસ બરાબર છે. સવારે હવે નહોતું કેમ કે સવારમાં 6:30 વાગે તો હું અમદાવાદ આવ્યો હતો. ફાઇનલી અત્યારે જીમ પહોંચી ગયો છું. ગાળો પડવાની છે 5:30 આવવાનું હતું ને 6:30 થઈ ગયા છે. ઓલરેડી 1 કલાક લેટ છું પણ બહાર વેધર એવું છે ને કે આવવાની ઈચ્છા ના થાય એવું એક નંબર વેધર થયું છે. બહાર વરસાદ આવવાનો છે 100% ગાઈસ. જોઈએ જે આવે છે કે નહીં. મારે પાછું 7 વાગે જીમમાંથી નીકળવું પડે એમ છે ગાઈસ. એક દિવસ હું છેતરાઈ ગયો હતો આ દંડાને પકડી રહ્યો હતો એના લીધે આ બચી ગયો હતો. આજે પકડવાનો થતો નહીં આને. એ 5-5 કિલો લગાવીએ હાલ. મારો ભાઈ હોય તો મારું વાત માન બસ. ઉભો રહે યાર આ ખોટું છે યાર એવું ના ચાલે. જીગા યાર જીગા તને અપૂર્વના ગળાના હમ છે એ ખોટી આજે જીગો બસ આવ્યો તો ગાઈસ પણ બચી ગયો છે. એવું બધું એમ નહીં રહે હો. ચલ હા હાલ વ્યવસ્થિત હો ભૂલ ના પડી જાય જીગા. અંદર લાવી દે મૂકતો ના મૂકવાના દે તો કેટલા થયા બ્રો કેટલા થયા. તમે જીમમાં નવી દુકાન ખોલી છે કે હું સાની યાર દુકાન સાની એમ તો કેમ આપે છે હું એ તો મને નહીં ભાવતું. હું છે આ પેલું હું દૂધમાં નાખીને ખાવ ટેસ્ટ તો કર જોરદાર. ના મારે અત્યારે નહીં ખાવું કઈ. ચલો નાસ્તો પાણી આવી ગયું છે. નવું નાસ્તો પાણી આવી ગયો છે અને જીમ તરફથી બરાબર છે. આજકાલ અભિષેકભાઈ ને બધા પેલા એ છે મહેરબાન છે મારા પર. નાસ્તો પાણી જીમ અહીં કરો વર્કઆઉટ અહીં કરો ડાયટ અહીં કરો ખાવ પણ અહીંયા બસ ખાલી તમે છે ને હવે મેં તમને પેલું એક વસ્તુ કીધી ને એ કરી દો એટલે લોકો જીમ માંથી ક્યાંય ના જાય. અત્યારે સુબા તારા પર બગડી રહ્યા છે તું જો ખાલી સુબા કમૈયા કરો હે હું થયું હું કીધું પણ આને હું કીધું તો વિચારો અરે કીધું એને ઓન કેમેરા કીધું આ એક શબ્દ ખોટો ના બોલું. લાઈવ શૂટ થયેલું છે કે આજે કોકને મળીને આયા જો એમ કીધું બોલો આને. જીગુભાઈ હવે બોલો હવે હું કેવું તમારું કાલના બ્લોગમાં તમે જોઈ લેજો બરાબર. આને લઈ જઈએ આપણે આ નાટક બાદ ના ખબર હોય તો નથી લઈ જાવ મારે તું હાલ ને યાર તો એને એમ થાય ને કે હું ટોટલ બધું થાય છે આ એમાં કઈ નથી એમ એને બેહાર દેવું નીચે શોપે મારે કાંઈ થાય એમ નહીં જો આ શર્ટ મારી પાસે બે પડ્યા છે બે કલર મહેરબાની કરીને તું ન્યા આવીને લઈ જાજે. ન્યા આવીને પેલા પૈસા દઈ જાજે ઘરે આવીને લઈ જાજે અને કાપી જેને તેને દેવાનું બંધ કરી દે. શું પૂછે નંદ્યામાં આવે તમારું એમ કેવું છે પતી ગયું સુબહ क्रेडिट नहीं तारी कोई. चलिए गाइस खाना आ गया है. क्या आया है નીચે ના મૂકતો એ આ પણ આરું ને હા એટલે મેં જોયો તો રોટલો છે બટાકાનું સબ્જી છે. ચલો આને તો દિલીપભાઈ ખાણો ખાવાનો હે अपने को. ડીશ તમે લાયા નહીં પણ શું કરું કોઈ વાંધો નહીં. તમે એક કોમ હરખું થતું નહીં તમારાથી. મને થોડી ખબર મને મેં કીધું તો મૂકી મેં તને ફોન કર્યો તો સ્પેશિયલ અને પેલો હું ધોકેબાજ વાળો વિડિયો હું બનાવ્યો તો તે ડાયલોગ તો કે દિલીપ ડાયલોગ તો કે કયો હમણાં તે આજે મેં લાઈક કરીને કમેન્ટ કરીએ હવે તો હું ડેલી બનાવું તો પણ બોલતો ખરો
ડાયલોગ તો બોલ, અમારે સાંભળવો ના હોય? અમારા બધા ગાઈઝ ને સાંભળવો છે, બોલ. તમે સાંભળ્યો ને? ના, આ બધા નહીં સાંભળ્યો. બધા સાંભળી લીધો. તું બોલ ને યાર. કિરદાર તો હમારા भी अच्छा था मगर निभाने वाले धोखेबाज निकले. વાહ વાહ, સુભા તને કીધું હા બધું એને. લવલી શું થયું? કેમ? બહુ ટાઈમ પહેલા રહીને તેડો આયા ને આપણે, આજે તેડવા આયા એમ? તેડવા આયા. કેમ ની રોહે? એટલે મનાવવા માટે છે ને કેન્ડી મંગાવી જામુન વાળે જલ્દી. બીજું શું કે લવલી? લવલી બીજું શું કે છે? એ લવલી અમે તેડવા આવ્યા છીએ તને. સહપરિવાર મને તેડવા આવ્યા છે. અમે તેડવા આવ્યા છીએ, અમે વાઢા વિલાસ તેને કંટાળી ગયા. એમાં રોવાની ને માટે એક વસ્તુ મંગાવી છે જે આવે રહી છે. હું રડું નહીં એટલે મોઢું મીઠું કરવું પડે પછી. એટલે ઈ રોવા માંડ્યો જોઈને આહુડું આવી ગયું. હું બાઇકમાં આવે એટલે તું ડાયલોગ સાંભળ, ખાલી પેલા ડાયલોગ સાંભળ. એને કે ડાયલોગ બોલ, ખુશીના આંસુ છે. કે એને કે ડાયલોગ બોલ. ડાયલોગ બોલ. આજ વાળો એમ કે દે. આજ વાળો એક ઝાડ કે એ કરાય મને મગજ એ આંસુ કેમ આયા ખબર હે? ખુશીના આંસુ તું આવે ને. એ દિલપા પેલો ડાયલોગ તો બોલ યાર. હવે બોલા ઓલા સાંભળ હે યાર. જોઈને નહીં બોલાય. મારા મગજમાં એકદમ યાર તમે ઝાડ પાડો મને એટલે મેં પેલા દુકાને મને તો બોલી જાય નામ કે નામ કરવાનું, નામ તો શેરીમાં છે. ના આવે કે આ કોણ છે? દિલીપ બોલ હાલ. રાણાની રીતે હાલ જલ્દી બોલ. દિલીપ બહુ કરી યાર હવે યાર. किरदार तो हमारा भी अच्छा था मगर निभाने वाले धोखेबाज निकले. क्या अच्छा था? किरदार કિરદાર એવી લાગુ પડતે ને વળતી. दीवार દિવાલ તો ગાઈસ ફાઇનલી ઉન્નતિ પટેલની બેગ બધી લઈને બહાર નીકળી રહ્યો છે લવલી. બરાબર લવલી, આટલું તો ઉન્નતિ પહેલી વખત આવીને ત્યારે લઈને નથી આવી નહીં? લગન કરીને ઉતરે આજનો સામાન નતો લઈને આવ્યો. હે દિલપાને પકડાવ્યો છે સામાન ને. 5 દિવસ નો આટલું હોય હે કેટલા દિવસનું? 5 દિવસ નો કેમ 5 દિવસ પછી પાછી આવવાની છે? 1 2 3 આપણે થાઈલેન્ડ જવાનું કે દિલીપ? થાઈલેન્ડ જઈએ. કેસરમાં આટલું બધી વસ્તુ તો આટલું ઉન્નતિ પછી આ અમારા નેક્સ્ટ તમે લગન કરે ત્યારે આટલો સામાન નતો આવ્યો. લગ્ન કરીને આવીને ત્યારે આટલું નથી લઈને આવી. વાત એમ છે. હે જા દિલીપ આવો બધું મૂકી દે યાર માર ભાઈ. કંઈક છે ને નામ જ લેતા નહીં લાવવાનું કે હે લાવવાનું નામ જ લેતા નહીં. હવે તારે ધક્કા મટી ગયા દિલીપ? આ બાજુ પેલ બાજુના કેટલા દિવસે અહીંયા રોકાવા આવે છે? કેટલા દિવસે રોકાવા? સો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. બરાબર છે. બેગ બ્રો. અને મને તો ફાળ પડી ગઈ પેલા તમારા ઇન્સ્ટાગ્રામે કીધું પાસવર્ડ બદલો એટલે અહીંયા કીધું એ કે હળી કરી મારા ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટને એવું બધું બતાવ્યું. મેં કીધું ઓ બાપ મરી ગયા, બીક લાગી ગઈ. કાંટો વાગ્યો. કાંટો વાગ્યો? એનું કેવું છે કે આટલી લેટ આવી એટલે ખા કાંટો. જા કાટલે લેવા લાગ થોડું. આ બાડેશ ઓય બુદ્ધિ વગર ના. ચાલ ભાગ. મસ્તી નહીં, ખાલી તે હું ખોટી. કર્યું શું કહેવાય? શું કીધું? તે કર્યું મસ્તી નહીં. ચલ ભાગ. કર્યું શું કહેવાય? કાંઈ નહીં કર્યું મેં કાંઈ નહીં કર્યું. ચલો ચલ મસ્તી નહીં. મુદાર જોડે મસ્તી કરી તો હું કર્યું અને યાર. તો ગાઈઝ બસ આજના દિવસ માટે આટલું જ. મળીએ છીએ આવતીકાલના નવા બ્લોગ્સ આવે ત્યાં સુધી ગાઈઝ બાય બાય, ગુડ નાઇટ. વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા મોરિયા.